થોડાક છે જો સમસ્યા કહેવા નીકળીએ તો આમાં ખરેખર સપ્તાહ બેહાડવી પડે અને ભાજપવાળા અમારે તાલુકા પંચાયતની અંદર સમસ્યા ઉલટાવાને બદલે એ પેદા કરે છે, એટલે રોજ સમસ્યા નવી નવી પેદા થાય છે. ખરેખર આવતી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે સ્થાનિક ચૂંટણી કહેવામાં આવે છે એનો બહુ માહોલ ગરમાઈ ગયો છે. એનું કારણ છે કે ભાજપથી તમામ લોકો નારાજ છે એનું કારણ છે મેંદરડા તાલુકાના 50 ગામના લોકો અકળાઈ ગયા કે જો ફરી પાછી ભાજપને સત્તામાં લાવશું તો 1 કરોડમાં ખરેખર 50 લાખ ખવાય ને 50 લાખનો એ કામ કરશે. પણ કામે એવું કરે છે કે દાખલા તરીકે આજ કોઈ ગામડાના રોડ બન્યા તો લગભગ 2-3 મહિનામાં એ પાછા ઈટૂન બ્લોક ને બધું રખડતું હોય એ સ્થાનિક ખરેખર ગામવાળાને ખબર છે. એટલે આવનારી ઘણી બધી સમસ્યા ખેડૂતોની સ્થાનિક સમસ્યા છે કે મંડળીઓની અંદર ખેડૂતોએ લાઇનમાં રહેવું પડે છે, ઘણો બધો તડકો ટાટ સહન કરવી પડે છે. ત્યાં જઈને ખરેખર ઘણા મંડળીવાળા કોઈ વહીવટ કરે ના કરે, ઘણા ખેડૂતો પાછા આવ્યા, સોયાબીનમાં પાછા આવ્યા, આવી અનેક સમસ્યાઓથી ઇકોઝોનની સમસ્યા હતી. હજી અમારી ઉપર ડર છે કે જો ભાજપ આવશે મેંદરડા તાલુકાની અંદર તો ગીર વિસ્તારમાં ઇકોઝોન આવશે, એ પણ લોકોએ નક્કી કર્યું છે. આવી ઘણી બધી સમસ્યાઓને કારણે ભાજપમાં મેંદરડા તાલુકાના એક પણ લોકો મત દેવા નથી, ફાઇનલ છે. ખેડૂતોને લગતી મોટી સમસ્યા એ જ છે કે જે વખતે અતિવૃષ્ટિ પડવાથી માવઠા પડવાથી ઘણા બધા ખેડૂતોનો જે કાંઈ માલ લાખોમાં તણાઈ ગયો, લાખોમાં બગડી ગયો અને ખરેખર એણે જે 22-24 હજાર રૂપિયા આપ્યા પણ એણે આંકડો ન કર્યો કે જેવડું ખર્ચો એવડા પૈસા આપીએ. આ રીતની એક મોટી સમસ્યા ખેડૂતોની છે. પછી ગામડાઓમાં જે માલધારી છે, ખેત મજૂર છે, આર્થિક આવક ઘટી ગઈ જેથી લોકો અત્યારે ખરેખર જે મોંઘવારીમાં બેહાલ જીવન જીવી રહ્યા છે, માનસિક બિસાડા અકળાઈ ગયા છે. આર્થિક ગામડાઓમાં કોઈ ખેડૂતો ખેતમજૂર મજૂરો માલધારી પાસે છે જ નહીં. ફક્ત પંચાયતમાં જે હાલતું હતું પોતાનું શાસન એનાની અંદર જો વાત કરવામાં આવે તો નેતા અને નોકરિયાત બાંધવા સિવાય 5 વર્ષમાં કોઈ ધંધો જ નથી કર્યો અને પ્રજા લાભાર્થી જે તાલુકા પંચાયતમાં આવે એ રામ ભરોસે હતા. તમે પણ સરપ્રાઇઝ મુલાકાત લઈ લેજો કે અંદર નેતા કે નોકરિયાત હોય નહીં, પ્રજા પોતાના કામ વગર પાછો ફરે.